અમદાવાદના સાણંદ ખાતે સનાથલમાં ક્ષત્રિય સમાજના યુવકની જે હત્યાનો બનાવ સામે આવ્યો હતો તે મામલે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર મામલો હતો, વિગતે વાત કરીએ। નમસ્કાર, જય માતાજી મિત્રો, હું છું આપનો મધુસૂદન બારોટ। મિત્રો, આપને જણાવવાનું કે આજે એક નવો સ્ટુડિયો ઓપનિંગ કર્યો છે જેનું નામ છે ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયો, જેના આપણા હોનર છે સમીરભાઈ શાહ। જે સ્થળ છે અમદાવાદ પાલડી। તો મિત્રો, ગુજરાતથી બહાર અને ઓલ ઇન્ડિયાથી તમે ક્યાંય પણથી જો સારા ગીતો હોય, કોઈ પણ પ્રકારનું ગીત હોય, તમારે જો ગાવું હોય તો ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો જરૂરી મુલાકાત લેજો। અહીંયા બહુ સારું મ્યુઝિક અને બહુ સારા પ્રકારના ગીતો મળી રહેશે, જેમાં નામી અનામી તમામ પ્રકારના કલાકારો અહીંયા રેકોર્ડિંગ માટે આવે છે અને આવશે। તો જલ્દીથી જેટલું બને એટલું આ ઓમ રેકોર્ડિંગ સ્ટુડિયોનો કોન્ટેક્ટ કરો, પાલડી। દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આજથી થોડાક દિવસ પહેલા અમદાવાદના સાણંદ તાલુકાના સનાથલ ગામમાં જે એક જ ગામમાં રહેતા યુવકો છે તે લગ્ન પ્રસંગ અર્થે ગાંધીનગરના સાથે જ ગયા હતા। ત્યારે દેવેન્દ્રસિંહ ચૌહાણ નામના જે યુવક છે તેમની ગાડી લગ્ન સ્થળથી થોડી દૂર હતી ને આ ગરમીનો માહોલ હતો, તો તેમણે ભરત ઠાકોરને કહ્યું કે તું મને ગાડી સુધી મૂકી જા। આને લઈને બોલાચાલી થઈ હતી, ગાળાગાળી થઈ હતી। ત્યારબાદ ભરત ઠાકોરનો ભાઈ ચહેર ઠાકોર મેદાને પડે છે ને ત્યારબાદ સમાધાનના બહાને દેવેન્દ્રસિંહ ચૌહાણને ગામમાં બોલાવે છે ને ત્યારબાદ તેના પર તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે। આ ઘટના બાદ દેવેન્દ્રસિંહનું મૃત્યુ નિપજ્યું હતું। ઘટનાને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને આ મામલે કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી હતી। જે બાદ ગણતરીના કલાકોમાં ચાંગોદર પોલીસ દ્વારા 2 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી ને આરોપીઓનું ઘટના સ્થળે લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। કેવી રીતે હત્યા કરવામાં આવી તે વિગતો છે તે પોલીસ દ્વારા નોંધવામાં આવી। ત્યારે આ મામલાને લઈને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવવાની શરૂઆત કરી છે। ગંભીર આરોપો પણ લગાવતા શું કહ્યું તે સાંભળો। આપનું નામ? રામચંદ્રસિંહ કે ચૌહાણ। રામભાઈ, જે 2 દિવસ પહેલા હત્યાનો બનાવ બન્યો, આજે આરોપીઓને અહીંયા રિકન્સ્ટ્રક્શન કરવા માટે લાવ્યા હતા, શું કહેશો આ રિકન્સ્ટ્રક્શન? પંચનામું કરવા જે માટે લાયા એ પર પોલીસે જોઈએ એવું કામ કર્યું નથી। આખું ગામ ભેગું થયું, ગામ આખું સમક્ષ ઊભું થયું। ઠાકોર સમાજ હતો, હરિજન સમાજ હતો, દરબાર સમાજ, દરેક અન્ય જ્ઞાતિ હાજર હતી। તો એ લોકોએ રિકન્સ્ટ્રક્શન માટે લાયા તો પોલીસને ગાડીમાં ક્યાં આરોપીને લઈને ઘર સુધી લઈ જવું પડે? પોલીસની ફરજ શું આવે છે કે ભાઈ આરોપીને ગામને આજે ગુનો નાનો ગુનો તો બન્યો નથી મર્ડરનો, જે આ ગુનો નાનો તો છે નહીં, બહુ મોટો ગુનો બની ગયો છે। તો આજે બીજી પબ્લિકને અસર શું પડશે આની? આવી સેવા પોલીસ આપશે, ઘર સુધી ગાડી લઈ જાય, ગાડીમાં બેસાડીને આરોપીને લઈ જાય, તો આ તો વ્યાજબી નથી જ ને। જે તપાસ થઈ રહી છે, તપાસ ઉપર ક્યાંય કોઈ શંકા કુશંકા? આ એ જ થયું ને, આ વીઆઈપી સ્ટેટમેન્ટ મળી તો આરોપી આજે આ ગામની અંદર કાલ બીજો બનાવ બનશે આવો, તો આ બનાવ ગામની અંદર આવા બનાવ ચાલુ જ રાખવાના અમારે? શું માંગ છે હવે? શું કોઈ અન્ય આ ખોટો થયો છે, અમને અમારો આ ન્યાય ખોટો મળ્યો છે। અન્ય કોઈ એજન્સી તપાસ કરે એવી માંગ? હા, એસીબીને આપો કામ, ગાંધીનગર એસીબી ક્રાઇમ બ્રાન્ચના કેસ આપવો પડે, આની પાસે તપાસ તો ગોતવી પડશે ને। પછી અમારો ભય જતો રહ્યો છે। આ 5 સિવાય અન્ય કોઈ આ ગુનાની અંદર સામેલ હોય? હા, લેવા એ સામેલ જ કહેવાય ને। ગાડી લઈને આજે માણસને લેવા આવે છે આરોપીને, તો કોઈ આરોપીને એમની તો કોઈ લેવા આવતું નથી। આજે આરોપીને લઈ જાય છે, સેવા આપે છે, એનો મતલબ શું થયો? એ બી સંકળાયેલો જ છે ને અમે, એ લોકોને સજા થવી જોઈએ। આજે મારા ભાઈ જોડે જે બનાવ બન્યો હતો એ બનાવ નિમિત્તે જે મેં ફરિયાદ કરી હતી, કાયદા પર ભરોસો રાખીને કરી હતી, પણ જે રીતે પોલીસે આજે રિકન્સ્ટ્રક્શન માટે અહીંયા હાજર થઈ, આખું ગામ સમક્ષ લોકો કરુણાથી લાગણીથી જોવા આવ્યા હતા કે પોલીસ કેટલી કડક કાર્યવાહીથી આ કામ ધરે છે। પણ પોલીસની કાર્યવાહી જોતાં એવું લાગે છે કે ખરેખર અમે ફરિયાદી નથી, અમે લોકો ગુનેગાર છે, અને જે લોકો ગુનેગાર છે એમને વીઆઈપી ટ્રીટમેન્ટ સાથે લાવીને પાછા મેળવવામાં આવે છે। તપાસમાં મેં જ્યારે ફરિયાદ કરી ત્યારે બી મેં એમને સખત રીતે કીધું હતું કે જે ગુનેગારો આંખ સમક્ષ છે પાંચે એ તો છે જ, પણ એની પાછળ જેટલા બી શંકાસ્પદ વ્યક્તિ હોય એમને રજૂ કરવાની અને એમને આગળ લાવવાની ફરજ તમારી છે, તમારી પાસે પાવર છે। પણ અત્યારે હાલમાં મને આ નજરો તરફ જોતાં એવું લાગે છે કે કાયદો કોઈની ફેવરથી, કોઈની તરફેણથી ચાલતો એવું લાગે છે। ખરેખર જે વ્યક્તિ ન્યાય માટે આખા ગામ સમક્ષ લાગણીઓ, કરુણાઓ બધાને રૂંધાવીને ગામ સમક્ષ આખા ગામને રોકીને કોઈને કાયદો હાથમાં ના લેવા ઉપર મજબૂર કરીને કાયદા પક્ષ તરફ જવા છતાંય જો આ રીતે આ વર્તનથી
અને આવી રીતે કાર્યવાહી થશે તો ભવિષ્યમાં કોઈ વ્યક્તિ કોઈ કાયદા ઉપર ભરોસો કરશે નહીં. અન્ય કોણ લોકો છે કે જે આમાં સામેલ છે પણ હજી અન્ય એ લોકોએ તપાસ કરી, જે એમના પરિવારના લોકો છે કે જેમને ઓન ધ સ્પોટ જગ્યા ઉપર વ્હીકલ લઈને આવ્યા, એ લોકોને લઈ ગયા. એ સમક્ષ એ લોકોને જોતાં એવું જ લાગે છે કે અગાઉથી એ લોકોને જાણ હતી કે આવું કંઈક બનાવ બનવાનો છે. એ લોકો તૈયારીમાં હતા. એ લોકો જે લોકો ગુનેગાર છે એ લોકોના જવાબ ઉપરથી કહેવાથી માણસ સહેલાઈથી એમના નજર સમક્ષથી નીકળી જતા હોય. અને અમારા જેવા ફરિયાદી રાત્રે 2:30 વાગ્યાથી લઈને સવારના 6:30 વાગ્યા સુધી એમની જોડે ફરિયાદો લખાવતા હોય. અમારી જોડે આટલા તરફેણ કરીને આ રીતે કાયદો ચાલતો હોય તો આ બહુ વિચારવા જેવી બાબત છે. વીવીઆઈપી ટ્રીટમેન્ટની તમે વાત કરી રહ્યા છો કે આરોપીને આપવામાં આવી રહી છે. અત્યારે હાલમાં તમે જે જોયું, તમારી નજરે જોયું, મીડિયા બી જોયું, તમે ઘણા બધા રિકન્સ્ટ્રક્શન જોયા હશે, કર્યા બી હશે. તમારી સમક્ષ તમારી નજર સામે જ આ સાચું છે કે માણસ આવે છે, ઘરમાં લઈ જાય છે, લાવે છે, ગાડીમાં આવે છે, ગાડીમાં લઈ જાય છે. જો કે કોઈ બી ગુનેગાર હોય એની ગુનેગારની જગ્યાઓ અલગ અલગ હોય, કેટલી જગ્યાએ ગયો હોય, કેટલી જગ્યાએ ફર્યો હોય, એની પાછળ કોને સપોર્ટ કર્યો હોય, ઘણી બધી નાની નાની વિગતો હોય જેનાથી સચ્ચાઈ બહાર આવી શકે છે. પણ પોલીસ જેટલા તરફેણથી કામ કરી રહી છે એ મારા કહેવા કરતાં બધાની નજર સામે જ છે. કોનું દબાણ છે પોલીસ ઉપર? અને કદાચ કોઈ દબાણથી, કોઈ પ્રેશરથી કે કોઈ ગમે તે બાબતથી આ હોય તે સમક્ષ કરે, જાહેર કરે અને ફરીથી આને કડક પગલાં લઈને ફરીથી રિકન્સ્ટ્રક્શન કરીને આખા ગામને ગામમાં બનાવ બનશે. ફરીવાર આ રિકન્સ્ટ્રક્શન કરી જે આખું ગામ જે કડક શિક્ષા, કડક સજાની રીતે જે રિકન્સ્ટ્રક્શન કરવાનું હોય તે પાછું કરે. ફરીથી અમારા લોકોનો જે વિશ્વાસ ડગે એવો લાગે છે અને પાછો અમને આપે એવી આશા સાથે કહો. અને જો આવી રીતે ગુનેગારો જે આટલું જઘન્ય આપણા ભારતમાં સૌથી મોટો ખરાબમાં ખરાબ ગુનો કરેલા વ્યક્તિઓ જોડે જો આટલી સારી રીતે ટ્રીટમેન્ટ થતી હશે તો દરેક વ્યક્તિ આવા ગુનાના આચરણ કરવા માટે હંમેશા તૈયાર રહેશે. બસ આ જ વિનંતી છે કે બને એટલું જલ્દી આના કડક પગલાં ભરી કડકમાં કડક સારી રીતે તપાસ કરી અને અન્ય કોઈ લોકો આની પાછળ સંડોવેલા હોય એમને બી આગળ લાવવા હું તમારા સમક્ષ રજૂઆત કરું છું. આ તપાસ કોઈ અન્ય એજન્સીને સોંપવામાં આવે એવી કોઈ માંગ ખરી? હું તો કહું છું કે આ લોકો જો એમના પરિણામમાં સખત ના આવે તો એનાથી ઉપલા લેવલથી જ્યાંથી સારી, સક્ષમ અને સાચી તપાસ બહાર આવે તેવી જ માંગણી છે મારી. જે રીતે આપ સાંભળ્યું કે આ ક્ષત્રિય સમાજના આગેવાનો છે કે જેમણે પોતાનો યુવાન ગુમાવ્યો છે, તેમનામાં પોલીસની કામગીરીને લઈને પણ નારાજગી જોવા મળી રહી છે અને જે પરિસ્થિતિ નિર્માણ પામી છે. હાલ યુવાન જો દીકરો છે તે પરિવારે ગુમાવ્યો છે, તેના કારણે મૃતકના પરિવારજનોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને હાલ આરોપીઓ સામે જે કડક કાર્યવાહી થવી જોઈએ તે પ્રકારની કાર્યવાહી નથી થઈ રહી તેવા આક્ષેપોએ ફરી પોલીસની કામગીરી શંકામાં લાવી છે. દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહો.